ફોલોઈંગ. અહીંયા આપણને ઇન્ટિગ્રેશનની અંદર બે ટર્મ આપેલા છે. એક કયું છે x અને log x. તો આપણું કયા ટાઈપનું ફંક્શન છે? તો u v ટાઈપનું આપણું ફંક્શન છે. u v ટાઈપનું ઇન્ટિગ્રેશન છે. તો આપણને ખ્યાલ છે કે ઇન્ટિગ્રેશનમાં જ્યારે બે ટર્મ ભેગા હોય તેની અંદર શું આવશે? u કોન્સ્ટન્ટ v નું ઇન્ટિગ્રેશન માઈનસ ઇન્ટિગ્રેશનની બ્રેકેટની અંદર u નું ડિફરન્શિએશન v નું ઇન્ટિગ્રેશન અને જે આખો જે હોલ પાર્ટ છે એનું આખાનું ઇન્ટિગ્રેશન. આ આપણો રૂલ્સ છે. તો આ રૂલ્સ પ્રમાણે આપણી પાસે x log x છે. પણ અહીંયા સૌથી અગત્યની બાબત શું છે કે તમારે કોને u ધારવું અને કોને v આપણે ધારવું. તેના માટેનો આપણી પાસે એક લાઈટ સરસ મજાનો એક આપણો નિયમ છે LIT TE. L મીન્સ શું થશે? આપણા લોગેરિધમ. લોગેરિધમમાં જેટલા સ્ટેપ આવતા હશે બધા શેમાં આવશે? log વાળા સ્ટેપ. E એટલે ઇન્વર્સ. A એટલે શું આવશે? આપણું એલ્જેબ્રિક આવશે. T એટલે આપણું ટ્રિગોનોમેટ્રિક અને E એટલે શું આવશે? આપણું એક્સપોનેન્શિયલ. તો અહીંયા તમે જો તો x જે છે x ની અંદર આવશે આપણું લોગેરિધમની અંદર આવશે. જ્યારે log x છે એ શેમાં આવશે? આપણું લોગેરિધમની અંદર. તો આપણું ફર્સ્ટ L પહેલા આવશે એ પછી આવશે. એટલે એનો અર્થ શું છે? લેટ u આપણું શું થશે? log x થશે અને v આપણું શું થશે? x થશે. લાઈટના નિયમ પ્રમાણે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? u v સિલેક્ટ આપણે કરવાનું છે. તો u અને v મળી ગયા. હવે આપણે આપણા ઇક્વેશનની અંદર વેલ્યુ પુટ કરીએ તો ઇન્ટિગ્રેશન log x x dx થશે. તો અહીંયા આ શું છે? આપણી પાસે log x આ u છે અને આ x શું બતાવે છે? v બતાવે છે. તો આપણો રૂલ્સ પ્રમાણે u v નું ઇન્ટિગ્રેશન હતો u કોન્સ્ટન્ટ v નું ઇન્ટિગ્રેશન. u એટલે કે શું આવશે? આપણું log x કોન્સ્ટન્ટ. ઇન્ટિગ્રેશન કોનું કરવાનું છે? x નું x dx માઈનસ ઇન્ટિગ્રેશન હોલ પાર્ટ એની અંદર બ્રેકેટની અંદર u નું ડિફરન્શિએશન. u એટલે શું છે? આપણી પાસે log x. તો d of dx આપણી પાસે શું આવ્યું? log x. v નું ઇન્ટિગ્રેશન. v એટલે આપણી પાસે x છે. x નું ઇન્ટિગ્રેશન અને જે આન્સર મળે એ આખાનું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે. આ રીતે આપણને છે. તો અહીંયા આપણી પાસે જો log x. હવે તમે જો તો x માં કાંઈ નથી તો પાવર કેટલી? 1 પાવર હોય અને x નો આપણો નિયમ જ છે કે ઇન્ટિગ્રેશનમાં x n dx હોય તો આપણે એને શું કરીએ છીએ? x n + 1 / n + 1 c. તો આપણા રૂલ્સ પ્રમાણે અહીંયા શું થશે? x n એટલે કેટલી છે? 1. તો 1 + 1 / 1 + 1 થશે. તો અહીંયા શું આપણે લખશું? x² / 2. ઇન્ટિગ્રેશનની અંદર બ્રેકેટમાં log x નું ડિફરન્શિએશન આપણું શું થશે? 1/x x dx. તો x નું અહીંયા કાંઈ નથી તો કેટલી પાવર હોય? 1 પાવર હોય. તો ઇન્ટિગ્રેશન આપણું કેટલું આવશે? x 1 + 1 એટલે 2 / 2 બ્રેકેટની અંદર dx આવશે. આ રીતે આપણને આન્સર મળશે. તો હવે એને થોડું સોલ્વ કરીએ તો log x x² / 2 માઈનસ હવે ઇન્ટિગ્રેશનની અંદર એક x અહીંયા x² છે તો એક x કેન્સલ થશે એટલે અહીંયા આપણી પાસે શું આવશે? x/2 dx આવશે. એમાં 1/2 જે છે એને આપણે શું લઈએ? કોમન લઈએ. એટલે આપણે અહીંયા વધશે log x x² / 2 માઈનસ 1/2 કોન્સ્ટન્ટ. તો અંદર શું વધશે? x dx. સાઈન હોય તો કેટલું પાવર હોય? 1 તો પાવર હશે. તો અહીંયા આપણી પાસે શું આવશે? log x x² / 2 માઈનસ 1/2 x² / 2 પ્લસ શું આવશે? c. કારણ કે અહીંયા શું થશે? 1 + 1 / 1 + 1 એટલે x ની ટોટલ કેટલી પાવર થશે? 2 / 1 + 1 એટલે કેટલા થશે? 2. તેને આપણે ઇન્ટિગ્રેશન ને સિમ્પલ ફોર્મમાં લખીએ તો શું આવશે? log x x² / 2 માઈનસ x² / 4 પ્લસ c. એ આપણું શું બતાવે છે? ઇન્ટિગ્રેશન બતાવે છે.